વેલકમ ટુ જસ્ટ ટોક એન્ડ પોડકાસ્ટ. હું આરજે અલીના લઈને આવી છું આજની મહત્વની સ્ટોરી, અને એ છે સમય. ક્યારેક બહુ બધા પ્રયત્નો પછી હાર્યા છો ખરા? ક્યારેક એમ લાગ્યું છે કે હવે કાલનો સૂરજ ખબર નહીં કઈ નવી પ્રોબ્લેમ લઈને આવશે. ક્યારેક એવું લાગ્યું છે કે યાર આ બધું મારી સાથે જ કેમ થાય છે, કેમ બીજા કોઈની સાથે નહીં? અને પછી ક્યારેક એવા પણ પ્રશ્નો થાય છે કે હવે ઉપરવાળાને ક્યાંક લેટર લખી જ દઉં કે બસ કરે, અને આ તો બહુ જ થઈ ગયું, હજી કેટલું મને તરસાવશે. અને જીવન આવું જ ચાલ્યા કરે છે. મારા અને તમારા પ્રશ્નો અલગ નથી, મારા અને તમારા પ્રસંગો પણ અલગ નથી. જે તમે અનુભવો છો એ જ મેં પણ મારા જીવનમાં હર ડગલે ને પગલે અનુભવ્યું છે. હાર્યા પછી માણસ માટે ઊભા થવું કેટલું જરૂરી હોય છે એ બધું જ શીખ્યું છે. તો ચલો વાત કરીએ આજે સમયની પ્રભાવની એક મહત્વની સ્ટોરીની સાથે. જ્યારે હું મારા સમયમાં બહુ જ ગૂંચવાયેલી હતી ત્યારે આ કહાની મને ક્યાંકથી જાણવા મળી, અને જે બહુ જ ગજબની વાત કહી જાય છે. એક બહુ જ બે મિત્રોની કહાની છે. બે મિત્રો હતા, એક હતો બહુ જ અમીર અને એક હતો બહુ જ ગરીબ. જેમ પેલી કહાની યાદ આવે ને, સુદામા અને શ્રી કૃષ્ણ જેવી, આવી જ આ કંઈક કહાની છે. એક મિત્ર ને બહુ જ મોટું નુકસાન આવે છે. એના ધંધામાં બહુ જ એટલે અતિશય એટલું નુકસાન આવે છે કે એની પાસે કશું જ નથી રહેતું અને બની જાય છે ગરીબ. અને એક મિત્ર કે જે શરૂઆત તો કરે છે બહુ નાનાથી, પણ એના નસીબ સારા હોય છે કે બહુ જ કમાય છે અને બહુ જ પૈસાવાળો બની જાય છે. હવે જેમ દરેક વખતે પત્ની પતિને પ્રેશર કરે ને, જાઓ ને તમારા એ મિત્ર પાસે ઘણા બધા પૈસા છે તો એને કહો ને કે આપણી મદદ કરે. હવે પત્નીના ફોર્સ પછી પતિ તો આગળ બિચારો શું કહેવાનો, એટલે એ હિંમત કરીને પોતાના પૈસાવાળા મિત્ર જોડે જાય છે અને મદદની ડિમાન્ડ કરે છે. એ મિત્ર એને બહુ જ આવકાર આપે છે, બહુ જ સારી રીતે એના પત્ની, બાળકો અને બધાને રાખે છે. અને બીજી સવારે જ્યારે એ મિત્ર બીજા મિત્રને પોતાની કહાની કહે છે ત્યારે આટલું બધું પૈસો હોવા છતાં એને એક બકરી આપે છે અને કહે છે કે આ બકરી લઈને જાઓ અને તમારું નિવારણ ચોક્કસ આવશે. હવે બકરી લઈને આવે છે, દૂધ પીવે છે, બકરી એક બે બાળકો આપે છે અને 10-12 દિવસમાં બકરીનું મૃત્યુ થઈ જાય છે. હવે ફરીવાર એની પત્ની ફોર્સ કરે છે કે આટલા મોટા પૈસાવાળા છતાં એક બકરી આપી દીધી, કેમ ને તમે ફરી ટ્રાય કરો, ચલો આપણે ફરી મદદ માંગવા જઈએ. ફરી જાય છે, ફરી જે પ્રમાણે એટલી બધી આતુરતાથી એનો સ્વાગત થાય છે અને રાખવામાં આવે છે, અને ફરીવાર સવાર થાય છે અને જ્યારે માંગણી કરે છે તો એને એક બકરી આપે છે. આવું 2 વખત 3 વખત થાય છે, ફરી 10-12 દિવસ થાય છે અને બકરી મરી જાય છે. હવે જ્યારે ચોથી વખતે જાય છે, ફરીવાર પેશન્સ જુઓ એ મિત્રનું, જ્યારે ચોથી વખત જાય છે ત્યારે પણ એને બકરી જ આપે છે. પણ આ વખતે આ બકરી 12 દિવસ પછી મળતી નથી, પરંતુ જે 2-3 બાળકો આગળની બકરીઓએ આપ્યા હતા એ બધા બી મોટા થવા લાગે છે અને બકરી પણ 2 બાળકને જન્મ આપે છે અને એમાંથી એમની ઇન્કમ સ્ટાર્ટ થાય છે. 6-7 મહિના ગુજરે છે એટલે એની પત્ની કહે છે કે તમારા મિત્રએ આપણી બહુ જ બધી મદદ કરી હતી, તો હવે સમય છે તો એક કામ કરો ને, તમે એમને ધન્યવાદ કહી આવો અને નાનું મોટું આપણે ગિફ્ટ લઈને જઈએ એમની માટે. હવે આમની ફેમિલી ફરી જાય છે, ફરી સત્કાર કરે છે, ફરી આવકાર આપે છે અને બીજા દિવસે સવારે મિત્ર કહે છે કે તમારા કારણે થઈને આજે અમારું જીવન ફરીથી એના મૂળ રૂપમાં આવી ગયું છે અને અમે હવે એક સારી જિંદગી જીવવા લાગ્યા છીએ. એ માટે હું અને મારો પરિવાર આપનો દિલથી આભાર માનીએ છીએ. ત્યારે એ મિત્ર એક સુંદર જવાબ આપે છે કે ધાડતો તો હું તને પહેલી જ વાર આવ્યો ત્યારે બધા તારા પ્રોબ્લેમ સોલ્વ કરી દેતો, હું તને મારી અડધી મિલકત આપી દેતો, મિત્ર માટે તો જાન હોય છે. પણ તને ખબર છે મેં તને કેમ ના આપી? કારણ કે તારો સમય નહોતો સારો. અને એટલા માટે જ આજે જ્યારે બકરી જીવી ગઈ છે એનો મતલબ છે કે હવે તારો સમય સારો શરૂ થયો છે. તો હવે તું બોલ, હું મારી અડધી મિલકત તારા નામે કરવા તૈયાર છું. અને ત્યારે આ સમયનો પરિભાષ એટલે કે નસીબ સમજાય છે.
એટલે તમારા અને મારા જીવનમાં જે કંઈ બી પ્રોબ્લેમો ચાલી રહ્યા છે એને આ સમયના ચક્રવ્યૂહમાં ક્યારેક છોડી દેવા જોઈએ. એને બસ સમય આપતા શીખો. જો તમે બી ક્યાંક નિરાશ થયા છો, હારી ગયા છો અને નથી સમજાઈ રહ્યું કે આગળ શું કરવું જોઈએ અને કેમ મારા કોઈ પણ પાસા સીધા નથી પડતા, કેમ મારું જીવન બીજા જેવું સરળ નથી, તો બસ એક જ ગુણાકાર, ભાગાકાર, સરવાળો અને બાદબાકી યાદ રાખો. સમયથી મોટો ભાગાકાર અને ગુણાકાર કોઈ નથી કરી શકતું. જે કંઈ બી છે સમય પર છોડી દો અને મસ્ત જીવન જીવો, કારણ કે આ ઓફર ઘડી ઘડી નથી મળતી. તો સાંભળતા રહો જસ્ટ ટોક એન્ડ પોડકાસ્ટ અને સાંભળતા રહો આરજે અલીનાને અગેન એન્ડ અગેન વિથ યુ.